નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં ડુંગળીના ભાવ હવે કેવા રહેશે, ભાવમાં આગામી દિવસોમાં સુધારો થશે કે નહીં અને આજના બધા જ માર્કેટયાર્ડના ડુંગળીના ભાવની વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ડુંગળીની બજારો છેલ્લા 10 દિવસમાં 50% જેટલી ઘટીને ભાવ અડધા થઈ ગયા છે। નવી ડુંગળીની જંગી આવકો સામે લેવાલી મર્યાદિત હોવાથી બજારમાં સરેરાશ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં ડુંગળીમાં હવે નિકાસ વેપારો અને લોકલ વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે હવે બજારો હજી પણ મણે ₹50 થી 100 નીકળી શકે છે। સરકાર દ્વારા જો 20%ની નિકાસ ડ્યુટી દૂર કરવામાં આવે તો બજારમાં ઘટાડો અટકી જશે। આ ભાવથી હવે સુધારાને કોઈ અવકાશ નથી। વળી આ ડુંગળીનો સ્ટોક પણ કરી શકાતો નથી। જેટલો પાક થયો છે એ તબક્કાવાર આવતો જ રહેશે। જાન્યુઆરી મહિનામાં પણ એક આવકનો પીરિયડ આવે તેવી ધારણા છે। રાજકોટમાં ડુંગળીની પેન્ડિંગ આવકમાંથી વેપારો થયા હતા અને ભાવ ₹85 થી ₹320 હતા। મહુવામાં લાલ ડુંગળીના 62,000 કટ્ટાના વેપાર થતા અને ભાવ 20 કિલોના લાલમાં ₹132 થી ₹488 હતા। સફેદ ડુંગળીની 27,000 થેલીની આવક સામે ભાવ ₹205 થી ₹500 હતા। ગોંડલમાં લાલ ડુંગળીના 43,000 કટ્ટાના વેપાર હતા અને ભાવ ₹81 થી ₹451 અને સફેદમાં 2500 કટ્ટાના વેપાર સામે ભાવ ₹200 થી ₹400 હતા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।